ભારત અને ચીન દોસ્ત કે પછી છુપાયેલા દુશ્મન? અને અમેરિકા કેમ નથી ઈચ્છતું કે ભારત અને ચીન બંને દોસ્ત બને? નમસ્કાર, હું જાનવી પંડ્યા. આજના વિડીયોમાં આપણે જાણીશું કે ભારત અને ચીન દોસ્ત છે કે પછી દુશ્મન. ભારત અને ચીન વચ્ચે લેક પર સ્થિતિ સ્થિર છે અને મિલિટરી ટોક્સ ચાલી રહી છે. ડિસએન્ગેજમેન્ટ થયું છે અને મિલિટરી લેવલે બંને દેશ સંબંધ સુધારવાની વાત કરી રહ્યા છે. અમેરિકાની ડિફેન્સ રિપોર્ટ ચીન પર ગંભીર આરોપ લગાવે છે અને કહે છે કે ચીન ભારત પર દબાણ ઓછું કરી રહ્યું છે, જેથી કરીને ભારત અને અમેરિકા વધુ નજીક ના આવે. અમેરિકાના મતે ચીન એલએસસી પર શાંતિનો ઉપયોગ કરીને ભારતને અમેરિકાથી દૂર રાખવાની એક રણનીતિ કરી રહ્યું છે. પણ ચીન શું કહે છે? ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાન સ્પષ્ટ કહે છે કે પેન્ટાગોનનો રિપોર્ટ ખોટો છે. ચીનની ડિફેન્સ પોલિસીને ખોટી રીતે બતાવવામાં આવી છે અને આવા રિપોર્ટ્સ ભારત અને ચીન વચ્ચે તણાવ ઊભો કરે છે. ચીન કહે છે કે એલએસસી વિવાદ ભારત અને ચીન વચ્ચેનો છે. અમેરિકાને વચ્ચે બોલવાની કોઈ જરૂર નથી. બટ વોટ ચાઇના એકચ્યુઅલી ડુઈંગ? અરુણાચલ પ્રદેશને પોતાનો હિસ્સો ગણાવવું, બોર્ડર પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બદલવું, આ બધા શું સંકેત છે? નકશામાં દાવો કરતા ચીન અરુણાચલ પ્રદેશને પોતાનો હિસ્સો બતાવે છે. ચીન તેને અદક્ષિણીય તિબેટ અને જાંગનાન કહે છે. ચીનનો દાવો છે કે ભારતે અરુણાચલ પ્રદેશ પર ગેરકાયદેસર રીતે કબજો કર્યો છે. વિવાદ વધારે એટલે થાય છે કે હાલમાં જ ઓન રોડ ઇન્ડિયન નામના એક ભારતીય યુટ્યુબરને ઇમિગ્રેશન કાઉન્ટરથી સીધા ડિટેન્શન રૂમમાં મોકલી દેવામાં આવ્યા અને 15 કલાક સુધી હિરાસતમાં રાખ્યા. અનંતનું કહેવું છે કે તે રૂમમાં બાંગ્લાદેશી પણ હતા, પણ માત્ર અનંતને એટલે કે તેઓને જ ખાવાનું આપવામાં ન આવ્યું. કારણ જણાવતા તેઓ કહે છે કે મારી એક પોસ્ટમાં લખેલી કમેન્ટ કે અરુણાચલ ભારતનો હિસ્સો છે, તેને લઈને મારી તલાશી, પૂછતાછ, ડિટેન્શન રૂમમાં રાખવું અને ચીન ન જવા દેતા મારે ભારત પાછું આવવું પડે. બધાની વચ્ચે એક્સપર્ટ્સ એવું કહી રહ્યા છે કે ચીન એ શાંતિ સાથે દબાણની નીતિ અપનાવી રહ્યું છે. અમેરિકા વારંવાર ચીન અને પાકિસ્તાનના સંબંધોને ઉછાળી રહ્યું છે અને ભારતને ઉકસાવવાનો એક પ્રયાસ કરી રહ્યું છે, જેથી ભારત ચીન પર શંકા કરે. પણ અહીંયા હજી વિચારવા જેવી વાત તો એ છે કે અમેરિકા આવું શા માટે કરે છે? કારણ કે જો ભારત અને ચીન નજીક આવે તો ઇન્ડો પેસિફિકમાં અમેરિકાની બાદશાહત હલવાઈ શકે છે. તો શું ચીન અરુણાચલ પ્રદેશને લઈને ભારત પર હુમલો કરશે? હાલ તો નહીં, પણ શું ચીન ભારતને સંપૂર્ણ મિત્ર માને છે? તો એ પણ નહીં. ચીન ભારતને ન દોસ્ત કે ન દુશ્મન, એક સ્ટ્રેટેજિક પીસ તરીકે જોઈ રહ્યું છે. અહીં ભારત માટે પડકાર એ છે કે ભાવના કરતાં વ્યૂહરચના ઘડવી. અહીં ભારત માટે મહત્વનું એ છે કે ન તો અમેરિકાની ડિવાઇડ એન્ડ રૂલમાં ફસાવવું કે ન તો ચાઇનાની સ્માઇલ ડિપ્લોમસીમાં ફસાવવું. તેવામાં તમને શું લાગે છે કે ચીન ખરેખર શાંતિ ઈચ્છે છે, દોસ્ત છે કે પછી પીઠ પાછળ કંઈ અલગ જ ઘટના ઘટી રહી છે? કોમેન્ટમાં ચોક્કસ જણાવજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહેજો વીટીવી ડિજિટલ સાથે.